કાંકરેજના શિયોરીમાં કાપડની દુકાનમાં ભયાનક લાગી આગ. કાપડની દુકાનમાં આગ લાગતા અફડાતફડી થરા. ફાયર ફાઇટરને કરાઈ જાણ. ફાયર ફાઇટર મોડી આવતા જનાક્રોશ. સ્થાનિક લોકોએ પાણીના કન્ટેનર વડે આગ બુઝાવી. કાપડની દુકાનમાં આગ લાગતા કાપડ બળીને ખાખ. આગ લાગવાનું કારણ હજી અકબંધ. કાપડ બળીને ખાખ થતા વેપારીઓને લાખો રૂપિયાનું થયું નુકસાન. કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં ફાયર ફાઇટર ના હોવાથી સ્થાનિક લોકોનો આક્રોશ. શિહોરીમાં અત્યારે આગની ઘટના બની છે ત્યારે દુકાન આશા સાડી સેન્ટર બળીને ખાક થઈ ગઈ છે અને કોઈ પણ ફાયર બ્રિગેડની અહીંયા વ્યવસ્થા નથી અને થરા 15 કિલોમીટર માત્ર થાય છે પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે. શિહોરી મેન બજારની અંદર આગની ઘટના બની છે. શિહોરીની કાપડની દુકાનમાં ભયંકર આગ લાગવાથી કોઈ પણ શિહોરીમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાથી આજે શિહોરીની આમ જનતાએ જાત મહેનત કરી આગને કાબૂ લેવાનો પ્રયત્ન કરીને આગ કાબૂમાં લીધી છે. જેથી તંત્ર જાગે અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા તાલુકામાં શિહોરી મસ્તક કરે એવી અમારી અરજ છે.